એક નાનું ગામ, શાંત વાતાવરણ, અને ત્યાં રહેતી હતી મીના. મીના ખૂબ જ સરળ, ગરીબ અને સચ્ચી દિલની છોકરી હતી. તેના લગ્ન રવિ નામના છોકરા સાથે થયા હતા. શરૂઆતમાં બધું સારું ચાલતું હતું, પણ થોડા સમય પછી રવિ બદલાઈ ગયો. રવિને પૈસાનો ખૂબ ગર્વ હતો, અને મીના ગરીબ ઘરની હોવાથી તે મીનાનો વારંવાર અપમાન કરતો. એક દિવસ રવિના મિત્રો ઘરે આવ્યા. મિત્રો જતા રહ્યા પછી રવિ ગુસ્સે બોલ્યો, મીના, તારા કારણે મારા મિત્રો મારી મજાક ઉડાવે છે. તું ગરીબ છે, તને શિસ્ત પણ નથી. મીના શાંત અવાજમાં બોલી, હું ગરીબ છું, પણ હું તને દિલથી પ્રેમ કરું છું. રવિ વધુ ગુસ્સે થઈ ગયો, મને તારો પ્રેમ નથી જોઈએ, આ ઘર છોડીને જા. મીના ચોંકી ગઈ. રવિ, હું ક્યાં જઈશ? રવિ ગુસ્સે બોલ્યો, મને કંઈ ફરક પડતો નથી, હવે તું અહીં રહેવાની નથી. રવિએ મીનાનો સામાન બહાર ફેંકી દીધો. મીના રડતી રડતી ઘર બહાર નીકળી ગઈ. રાત્રે રસ્તા પર એકલી બેઠી મીના વિચારી રહી હતી, હવે જીવન કેવી રીતે આગળ વધારવું. બીજે દિવસે મીના શહેરમાં ગઈ. તેણે નાના કામ કરવાનું શરૂ કર્યું. દિવસ દરમિયાન ઘરમાં કામ કરતી, સાંજે હોટલમાં કામ કરતી અને રાત્રે ભણતી. એક દિવસ મીનાએ નક્કી કર્યું, હું સફળ બનીને બતાવીશ. તે દિવસે મીનાએ આઈપીએસ બનવાનો નિર્ણય લીધો. મીનાએ દિવસ રાત મહેનત શરૂ કરી. ઘણા દિવસો ભૂખ્યા રહી, ઘણા દિવસો ઊંઘ્યા વગર ભણતી રહી. સમય પસાર થતો ગયો. 5 વર્ષ સુધી મીનાએ સતત મહેનત કરી. એક દિવસ પરીક્ષાનું પરિણામ આવ્યું. મીનાનું નામ આઈપીએસ ઓફિસર તરીકે પસંદ થયું. મીના ખુશીથી રડી પડી. તેના વર્ષોની મહેનત સફળ થઈ ગઈ. થોડા દિવસ પછી મીનાને પોસ્ટિંગ મળી, અને એ પોસ્ટિંગ એ જ શહેરમાં હતી જ્યાં રવિ રહેતો હતો. બીજી તરફ રવિ પૈસા કમાવવા માટે ગેરકાયદેસર વ્યવસાયમાં ફસાઈ ગયો હતો. રવિ અને તેના મિત્રો ગેરકાયદેસર વ્યવસાય ચલાવતા હતા. એક દિવસ પોલીસને માહિતી મળી, અને આ કેસ આઈપીએસ ઓફિસર મીનાને સોંપાયો. મીના ટીમ સાથે ત્યાં પહોંચી. જ્યારે મીનાએ રવિને જોયું, તે ચોંકી ગઈ. રવિ પણ મીનાને જોઈને ડરી ગયો. મીના પોલીસ યુનિફોર્મમાં ઊભી હતી. મીના શાંત અવાજમાં બોલી, રવિ, યાદ છે, તમે મને ગરીબ કહીને ઘરેથી કાઢી મૂક્યો હતો. રવિ શરમાઈ ગયો. રવિ હાથ જોડીને બોલ્યો, મીના, મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. મીના શાંતિથી બોલી, કાયદા સામે કોઈ માફી નથી. મીનાએ પોલીસને આદેશ આપ્યો, આરોપીને ધરપકડ કરો. પોલીસે રવિને ધરપકડ કરી. રવિ રડતો રહ્યો, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. મીના આગળ વધી ગઈ અને પોતાના જીવનમાં સફળ બની. આ સ્ટોરી આપણને શીખવે છે, ક્યારે કોઈને ગરીબીના કારણે અપમાન ન કરવું, કારણ કે સમય બદલાતા વાર નથી લાગતી, અને મહેનત કરનાર વ્યક્તિ ક્યારેય હારતો નથી.